નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। ભુજ મધ્ય ઘરનું ઘરના લોકાર્પણ ચાવી અર્પણ કરવા સમયે માનવ મેદની ઉમટી પડી। કચ્છમાં 1401 આવાસોનું લોકાર્પણ, 44 ઘરનું ખાતમુહૂર્ત વડાપ્રધાને વર્ચ્યુઅલી કર્યું। વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ₹2,993 કરોડના ખર્ચે 1,31,450થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં યોજાયેલ વિધાનસભા ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ કુલ 1,401 આવાસોનું ઈ લોકાર્પણ તથા 44 ઘરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। કચ્છભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। કચ્છમાં 6 વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલા કાર્યક્રમમાં અબડાસામાં 402 ઘરનું લોકાર્પણ, માંડવીમાં 196 ઘરનું લોકાર્પણ તથા 7નું ખાતમુહૂર્ત, ભુજ ખાતે 177 ઘરનું લોકાર્પણ, અંજાર ખાતે 62નું લોકાર્પણ, ગાંધીધામ ખાતે 118નું લોકાર્પણ તથા 10નું ખાતમુહૂર્ત તથા રાપર ખાતે 446નું લોકાર્પણ તથા 27નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના ઉપલક્ષમાં ભુજ વિધાનસભા ક્ષેત્રના ભુજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્ષ 2047ના વિકસિત ભારતની સંકલ્પના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે। તે હેઠળ છેવાડાના માનવી સુધી તમામ સુખ સુવિધા પહોંચાડવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારનો નિર્ધાર છે, જેમાં ઘરનું ઘર દરેક લોકોને મળે તથા તેઓ સન્માનભેર જીવન જીવી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે। આ તકે કલેક્ટર અમિત અરોરાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકાર દરેક યોજનાનો લાભ તમામ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચે તે માટે કામગીરી કરી રહી છે। આ તકે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી, તેમજ લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ અનુભવ વર્ણવતા પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું। કાર્યક્રમમાં આગેવાન ભીમજીભાઈ જોધાણી, બાલકૃષ્ણ મોતા, હટુબા જાડેજા, દિલીપભાઈ શાહ, ઉપેન્દ્ર ઉપાધ્યાય તથા નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક નિકુંજ પારેખ, નાયબ કલેક્ટર અનિલ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિ સહિત અધિકારીઓ, અગ્રણીઓ, મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।